ઇલેક્ટ્રોન ફ્લો થશે અને એ કલેક્ટર તરફ એ આગળ વધતા જશે. નો ડાઉટ કે થોડા ઘણા અંશે બેઝમાં જે તમને અત્યારે પોઝિટિવ ચાર્જ દેખાય છે, મતલબ કે એમાં જે પી પ્રકારનો સેમિકન્ડક્ટરને મટીરિયલ હિસાબે હોલ્સ છે એવા પણ થોડા ઘણા અંશે દેખાય છે, પણ તે આર વેરી મચ ફ્યુ અથવા એની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. મતલબ કે ઇલેક્ટ્રોન ઇમિટરમાંથી જનરેટ થઈ અને કલેક્ટર તરફ મેજોરિટીલી જશે. માનો કે 100 ઇલેક્ટ્રોન એમાંથી છૂટા પડે તો ઓલમોસ્ટ 95 જેટલા ઇલેક્ટ્રોન ઇઝીલી કલેક્ટરમાં જતા રહેશે. 5 ઇલેક્ટ્રોનની જે છે એ રિકોમ્બિનેશન થશે અને એ તરત બેઝ મારફતે પસાર થશે. મતલબ કે એનો કરંટ છે એકદમ લો રહેશે, માઇક્રો એમ્પિયરમાં રહેશે. હમણાં આપણે એને એક્શનમાં જોશું. હાઉ ઇટ કેન બી પોસિબલ, જે મેં હમણાં વાત કરી કે દેટ ઇઝ ડ્યુ ટુ થિન રિજિયન ઓફ બેઝનો જે રિજિયન તમારો છે એ એકદમ પાતળો છે. ઓનલી 5% ઇલેક્ટ્રોન રિકમ્બાઇન વિથ હોલ્સ. રિકોમ્બિનેશન મતલબ કે ઇલેક્ટ્રોન અને હોલ જે ભેગા થશે એ વસ્તુ થઈ. હેન્સ સ્મોલ કરંટ વિલ ફ્લો ઇન બેઝ. આ બેઝમાંથી થોડો કરંટ પસાર થવાનું કારણ શું છે કે થોડા મેં તમને વાત કરી કે જે પી પ્રકારનો સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે તો એમાં હોલ્સ તો ઘણા બધા હશે જ, પણ થોડા ઘણા અંશે એના જે અમુક જે ડોનર મટીરિયલ છે એની હિસાબે થોડાક ઇલેક્ટ્રોન પણ તમને જોવા મળશે. અને લોટ ઓફ ઇલેક્ટ્રોન રીચિસ એટ કલેક્ટર. અને જે મેં એક ઇક્વેશન લખેલું છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ ટાઈપ ઓફ રિજન. આઈ મીન્સ કે ઇમિટરનો કરંટ ઇઝ ઇક્વલ ટુ બેઝ કરંટ પ્લસ કલેક્ટર કરંટ. મતલબ કે જે કુલ ટોટલી તમારો ઇમિટરનો કરંટ ફ્લો થાય છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. આગળની સ્લાઇડમાં આપણે જોશું તો બે ભાગમાં જે એરો તમને દેખાય છે, એકમાં ઇમિટરમાંથી જે કરંટ જઈ રહ્યો છે બેઝમાંથી નીકળી રહ્યો છે અને કલેક્ટરમાંથી પણ નીકળી રહ્યો છે. મતલબ કે એક કરંટના બે ભાગ થાય છે. બેઝનો ભાગ છે એ થોડોક ઓછા કરંટવાળો છે અને કલેક્ટરનો ભાગ છે એ થોડોક એ વધારે ભાગ છે. એ રીતે હવે ટ્રાન્ઝિસ્ટરની જે એક્શનની વાત કરીએ છીએ એ આપણે જોઈએ જરા એનિમેશન દ્વારા. વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર, કઈ રીતે ટ્રાન્ઝિસ્ટર વર્ક કરતો હશે એ આપણે જોતા જઈએ. તો એમાં પણ મેં સામાન્ય રીતે જે ટ્રાન્ઝિસ્ટર રાખેલો છે એ એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર રાખેલો અને સીબી કન્ફિગ્યુરેશન, મતલબ કે આપણે કોમન બે પ્રકારનું જે કનેક્ટિવિટી રાખેલી છે. બેઝ છે, ઇનપુટ અને આઉટપુટ. આ બાજુની સાઈડ ઇનપુટ છે, આ બાજુની સાઈડ આઉટપુટ આપણે ગણી લઈએ. અને અહીંયા આગળ નેગેટિવ ટર્મિનલ બેટરીનો છે. આઈ થિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો અહીંયા આગળ નેગેટિવ ટર્મિનલ નેગેટિવ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની સાથે રાખેલો છે. અત્યારની જે પોઝિશનમાં માત્ર ને માત્ર લીકેજ કરંટ તમે જોઈ શકો છો, જે બેઝમાંથી અહીંયા રિકોમ્બિનેશન થાય અને નીચે ઇલેક્ટ્રોન જે કરંટ ફ્લો થાય છે. બાકી કરંટ કોઈ જગ્યાએથી ફ્લો થતો નથી ડ્યુ ટુ S1 સ્વિચ ઇઝ ઇન ઓફ પોઝિશન. લેટ મી ક્લિક ઓન S1 તો જે કનેક્શન થશે, મતલબ કે લેફ્ટ સાઈડમાં જે તમે બેટરી સપ્લાય આપણે આપીએ છીએ, હવે મેં બેટરી સપ્લાય ચાલુ કરી દીધો છે ડાબી બાજુની સાઈડમાં. એટલે કે બેઝ અને ઇમિટરની વચ્ચે સપ્લાય આપી દીધો છે. વોલ્ટેજ જે છે ની વોલ્ટેજ કરતાં વધારે આપેલો છે. ની વોલ્ટેજની હમણાં વાત કરું તો તમે જોશો તો ઇમિટરમાંથી જથ્થાબંધ ઇલેક્ટ્રોન, કારણ કે હેવીલી ડોપેડ છે, મેં તેમાં અગાઉ વાત કરી એ, તો હેવીલી ડોપેડ ઇલેક્ટ્રોન છે એમાં તમે અહીંયા આગળ પોઝિટિવ બાયસિંગ આપેલું છે ઇમિટર અને બેઝ વચ્ચે, તો ઇલેક્ટ્રોનને એક મોટો ધક્કો લાગશે અને એ ઇલેક્ટ્રોનનો ફ્લો છે એ વાયા બેઝ થઈ અને કલેક્ટરમાં પહોંચે છે. મતલબ કે જે તમે અત્યારે આખું ઇલેક્ટ્રોનનો કન્ટિન્યુઅસ જે પ્રવાહ છે એ તમે જોઈ શકો. જમણી બાજુ જે પ્રવાહ વહે છે એને આઈસી કયો, કલેક્ટર કરંટ કયો, અને આઈબી એટલે કે બેઝમાંથી જે કરંટ આવે છે એ તમે ફ્લો થાય છે. અને ટોટલ કરંટ એ બંનેનો સરવાળો, મતલબ કે ઇમિટરમાંથી કરંટ ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને બેઝ અને કલેક્ટર મારફતે વહે છે. એક વસ્તુ બહુ ખૂબ ધ્યાન રાખી દેજો કે આઈસીબીઓ મેં જ્યાં લખેલા છે એ લીકેજ કરંટ છે. મતલબ કે તમે જે આ S1 સ્વિચને સપોઝ કે બંધ રાખો તો પણ થોડા ઘણા અંશે મેં અગાઉ વાત કરી એ રીતે માઇનોરિટી ચાર્જ કેરિયર્સના હિસાબે તમે એ જોવા મળે છે. આગળ આપણે ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ તો મેં એક ટ્રાન્ઝિસ્ટરને એક વાલ અથવા એક નળની જેમ કલ્પના કરેલી છે. તો એમાં તમે જોશો તો જે સ્ક્રીન ઉપર તમે જોવા મળે છે એક આખો પાણીને ફ્લો થતો હોય એની સાથે મેં જે પાઇપની સાથે જે વાલ રાખેલો હોય અથવા નળ રાખેલો હોય એવું રાખેલું છે. તો ઇમિટરમાંથી સપોઝ કે પાણી આવી રહ્યું છે અને ઉપર જે બેઝ છે એટલે કે જે નળને ચાલુ બંધ કરવાની જે નોબ છે અથવા એની આપણે ચકલી કહીએ એ રાખેલી છે. તો કરંટનો ફ્લો છે એ કલેક્ટર મારફતે થશે. એટલે ફોર્સ ને હું વોલ્ટેજ અથવા કરંટ કહી દઉં. નો ડાઉટ પાણી સાથે જ આપણે સરખામણી કરી શકીએ, આ વાલ પાણીને લગતો છે તો
એટલે નીચે મેં લખ્યું છે વોટર ફ્લો અથવા કરંટ અને એમ્પ્લિફિકેશન માટે. તો ઇમિટરમાંથી પાણીનો ફ્લો થતો જાય, તમે પાણીનો કંટ્રોલ જે છે એ બેઝ મારફતે કરો, એટલે કે વાલ મારફતે કરો, અથવા એના નળની ઉપરનો જે નોબ આપેલો છે એના મારફતે કરી શકો છો. ટ્રાન્ઝિસ્ટરમાં પણ એવું છે, કરંટ ઇલેક્ટ્રોનનો ફ્લો ઇમિટરમાંથી થશે, એ બેઝમાં કરંટમાં તમે નાનો મોટો વેરિએશન લાવો તો કલેક્ટરમાં તમે કેટલો કરંટ લઈ આવવા માગો છો એવું જોઈ શકો. દેટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અવર બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. હું એક વસ્તુ વાત કરવાની તમારી સાથે શેર કરું કે જે બીજેટી નામ પાડેલું છે એ કઈ રીતે નામ પડેલું હશે? બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. બાયપોલાર મતલબ કે બે પ્રકારના કંઈક ચાર્જ કેરિયર્સ એમાં હોવા જોઈએ. તો નેચરલી સીધી વસ્તુ થઈ ગઈ કે જ્યારે એન પ્રકારનું હોય તો ઇલેક્ટ્રોન છે, અને ત્યાર પછી એમાં તમે બેઝમાં તમે પોઝિટિવ ચાર્જ પણ ગણો છો, મતલબ કે હોલનું પણ મૂવમેન્ટ થાય છે. તો એક ઇલેક્ટ્રોન ઋણ ચાર્જ તરીકે, ઋણ ચાર્જ કેરિયર તરીકે, અને હોલ છે એ ધન ચાર્જ કેરિયર તરીકે. મતલબ કે તમારી પાસે બે પ્રકારના ચાર્જ કેરિયર છે. તો તમે એમાં સીધી વસ્તુ છે કે તમે એમાં બે પ્રકારના વીજભાર વાહકો એટલે કે વીજભારો ગણી શકો છો. એટલે કે બે એટલે કે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર સિમ્બોલ કઈ રીતે ટ્રાન્ઝિસ્ટરને આપણે સર્કિટમાં જોતા જશું એ જોઈએ. તો એમાં જે મેં મોટો એરો રાખેલો છે એ કન્વેન્શનલ કરંટનો છે. કન્વેન્શનલ કરંટ એટલે શું તમે કદાચ જાણતા જ હશો, છતાં પણ હું ટૂંકમાં વાત કરી દઉં કે જ્યારે ઇલેક્ટ્રોનનો ફ્લો દાખલા તરીકે ઇમિટર તરફથી થતો હોય છે અને કલેક્ટર તરફ થતો જાય, તો જ્યાં ઇલેક્ટ્રોનનો ફ્લો થતો જાય તો નેચરલી જ્યારે પણ ચાર્જનો ફ્લો થાય એટલે ત્યાં આગળથી એક એનું નેગેટિવ ચાર્જ, જેવો ચાર્જ હોય એના કરતાં વિરોધાભાસી ચાર્જ જે છે એની ત્યાં જગ્યા ઊભી થશે. મતલબ કે ઇલેક્ટ્રોનને તમે શિફ્ટ કરો તો ઇલેક્ટ્રોન પાસે તો ઋણ ચાર્જ છે, તો ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ ગયો તો એની જગ્યા કોના દ્વારા થઈ ગઈ? ટોટલ ચાર્જ તો ન્યુટ્રલ જ થવો જોઈએ, તો ત્યાં પોઝિટિવ ચાર્જ થઈ ગયો, મતલબ કે હોલ થઈ ગયો અથવા ધન ચાર્જ થઈ ગયો. એટલે તમે જે સર્કિટમાં કે જોઈ શકો છો ત્યાં આગળ ઇલેક્ટ્રોનનો ફ્લો થતો હોય ત્યારે એના કરતાં ઊંધી દિશામાં એટલે કે રિવર્સ દિશામાં તમે કન્વેન્શનલ કરંટ કહી શકો, જેને આપણે પરંપરાગત અથવા રૂઢિગત પ્રવાહની વ્યાખ્યા આપી શકીએ. અને ત્યાર પછી આપણે એમ કહી શકીએ જે સિમ્બોલમાં આપણે રાખીએ છીએ ઇમિટર, બેઝ અને કલેક્ટર. તો એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર હોય તો તમે એમાં સીધો જે એરો ઇમિટરમાં તમે દર્શાવો છો, જમણી બાજુ તમે સ્ક્રીન ઉપર જોવો છો, તો ત્યાં આગળ તમે એરો એનો જે છે એ બહારની સાઈડમાં નીકળતો જોવા મળશે. ધેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. એરો અહીંયા આગળથી બહાર નીકળશે અને આપણે હવે પીએનપીમાં જોશું તો એરો જે છે એ અંદરની સાઈડમાં જાય છે. તો એ પીએનપી પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે. નો ડાઉટ કે જે કનેક્ટિવિટી અહીંયા આગળ ફોરવર્ડ બાયસ છે એમાં પણ ફેરફાર થઈ જશે. અહીંયા આગળ તમે ઇમિટરમાં ઘણા બધા હેવીલી ડોપેડ, ઘણા બધા સેમિકન્ડક્ટરિંગ મટીરિયલનો હોલ તમે જોઈ શકો છો, ઘણા બધા હોલ્સ, અને એમાં તમે અહીંથી ફોરવર્ડ બાયસ રાખવું હોય તો તમે સીધી વસ્તુ છે કે બેટરીનો ધન છેડો અહીંયા તમે જોડી દો તો ઇલેક્ટ્રોનનો ફ્લો સીધો આ રીતે જોવા મળતો જાય વાયા બેઝ મારફતે. પહેલાંની જેમ જ IE બરાબર IB પ્લસ C, પણ ડિફરન્ટ ઇઝ ધ બેટરી કન્ડિશન. અહીંયા તમે જે સ્ક્રીન ઉપર જોવો છો ત્યાં આગળ ફોરવર્ડ બાયસમાં આ બેટરી છે એ પોઝિટિવ અહીંયા આવી જશે, અને અહીંયા ધન જે તમારી પાસે P પ્રકારનો સેમિકન્ડક્ટર મટીરિયલ છે એટલે તમારું ફોરવર્ડિંગ બાયસ છે આ રીતે જોવા મળે, અને આ હંમેશા રિવર્સ બાયસમાં રહેશે. હવે બહુ જે ઇમ્પોર્ટન્ટ ભાગ છે કે ટ્રાન્ઝિસ્ટરનો જે આપણે ઉપયોગ કરીએ, ટ્રાન્ઝિસ્ટરનો એટલી રચનાને આપણે અભ્યાસ કર્યો, ટ્રાન્ઝિસ્ટરના આપણે સિમ્બોલ જોયા, તો હાઉ ધે આર ઓપરેટિંગ. તો તમે હમણાં એના 3 ટર્મિનલ છે, તો 3 ટર્મિનલ છે તો સીધી વસ્તુ થઈ ગઈ કે આપણે જેની કેરેક્ટરિસ્ટિક છે એ 3 પ્રકારે આપણે વેચી શકીએ. એક વખત આપણે કોમન બેઝ રાખીએ, એક વખત આપણે કોમન એમિટર રાખી દઈએ, એક વખત આપણે કોમન કલેક્ટર રાખી દઈએ. તો સૌથી પહેલાં હું જોઉં છું કોમન બેઝ કનેક્શન સાથે. તો કોમન બેઝ કનેક્શનમાં તમે જોશો તો એક સિગ્નલ આપણે અહીંથી આપીએ, નાનું માનો કે રેડિયાનું કોઈ સિગ્નલ આવે છે, આપણે ટ્રાન્ઝિસ્ટરને સર્કિટમાં જોશું તો એ સિગ્નલ મેં એડ કરેલું છે. હું પહેલાંની જેમ જ જે ઇમિટર અને બેઝની વચ્ચે ફોરવર્ડ બાયસ તો અહીંયા આપવાનું છે. એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે, ઇમિટર નેગેટિવ ટર્મિનલ ધરાવે છે, તો અહીંયા આગળથી મારે સીધું બેટરીનો ઋણ છેડો જોડવાનો થશે, અને બેઝ અહીંયાથી જ કોમન બેઝમાં ઇનપુટ અને આઉટપુટની વચ્ચે સામાન્ય રહેશે. અને કલેક્ટરમાંથી જે અહીંયા RC આપેલો છે, મતલબ કે જે કલેક્ટર ઉપરનો જે લોડ છે, અવરોધ છે, ત્યાંથી આપણે આઉટપુટ લઈ શકીએ, અને સિગ્નલ જે અહીંયા આપણે આપીએ છીએ એના કરતાં મોટો સિગ્નલ નોર્મલી મળતો હોય એને એમ્પ્લિફિકેશન કહેવાય, એ વસ્તુ થાય. તો બેઝ ઇઝ કોમન ટુ ઇનપુટ એન્ડ આઉટપુટ,
ધ રેશિયો ઓફ આઉટપુટ કરંટ ટુ ઇનપુટ ધેટ ઇઝ અવર આલ્ફા. આ એક વસ્તુ મહત્વની છે કે કરંટનો આમાં કેટલો ફેરફાર થશે. તો આઉટપુટ કરંટ તમારો જે છે એ કલેક્ટર કરંટ છે અને ઇનપુટ કરંટ છે એ ઇમિટર કરંટ છે. હમણાં એનું ઇક્વેશન આવે છે. ધ રેશિયો ઓફ આઉટપુટ કરંટ ટુ ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈ ધેટ ઇઝ અવર આલ્ફા. અને નોર્મલી મેં હમણાં વાત કરી એ રીતે જે કલેક્ટરમાં જે કરંટ પહોંચે છે એ જે 100 ઇલેક્ટ્રોન હોય તો 95 જેટલા જોવા મળે છે. 4-5 ઇલેક્ટ્રોન જે છે એ બેઝ તરફ જતા રહે છે, એટલે એક જેટલો કરંટ તમને નહીં મળે. આલ્ફા જે છે ઓલવેઝ ઇટ શુડ બી એ લેસ ધેન 1 એટ કોન્સ્ટન્ટ વીસીબી. કરંટ જે વોલ્ટેજ તમે લગાડો છો કલેક્ટર અને બેઝની વચ્ચે એના સરખામણી એ કોન્સ્ટન્ટ રાખવાનો. It is clear that current amplification is less than unity. By decreasing thickness of base, alpha can be increased. મતલબ કે તમે જેવો બેઝના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકો એ ઇટ્સ નોટ એ અવર કંટ્રોલ, પણ મેન્યુફેક્ચર કદાચ ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા જે આખી આપણી ડેટાશીટ ટ્રાન્ઝિસ્ટર આપણે ખરીદીએ ત્યારે એની ડેટાશીટ આપેલી હોય છે કે બેઝ તમારે એટલો રાખી શકો છો, કલેક્ટર અને બેઝનું વોલ્ટેજ એટલું તમે રાખી શકો વગેરે વગેરે, એનો આલ્ફા આટલા છે. તો તમે જે બેઝનું સ્ટ્રક્ચર ફેરફાર કરો તો આલ્ફામાં કદાચ 0.95 ને બદલે 0.98, 0.96 એટલું તમે લઈ શકો ખરા. આપણે એના દાખલા એમાં જોશું. તો રિયલમાં જોઈએ તો ટોટલ કલેક્ટર કરંટ ઇઝ આઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈ પ્લસ લીકેજ કરંટ, જે આઈસીબીઓ જેમ વાત કરતો હતો એ. વેન ઇમિટર ઇઝ ઓપન, મતલબ કે ઇમિટરને આપણે છેડવામાં સાથે કોઈ જોડાણ ન કરીએ, ધેન સ્મોલ લીકેજ કરંટ વિલ સ્ટીલ ફ્લો ઇન ધ કલેક્ટર સર્કિટ. આઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આઈ પ્લસ આઈસીબીઓ, અથવા આઈસી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા ઇન્ટુ આઈબી પ્લસ આઈસીબીઓ 1 માઇનસ આલ્ફા. આ એનું જે કેરેક્ટરિસ્ટિકનું ઇક્વેશન આવે છે એ જોવા મળે છે. હવે એનું એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મેં એક રાઇટ હેન્ડ સાઈડમાં એક સર્કિટ રાખેલી છે, કોમન બેઝ સાથે જ કનેક્શન આપણે રાખેલું છે. અત્યારે હાલ તો કોમન બેઝની જ કેરેક્ટરિસ્ટિક ભણીએ છીએ. તો એમાં તમે જોઈ શકો છો વીબી એટલે કે બેઝ અને ઇમિટર વચ્ચે જે ફોરવર્ડ બાયસિંગ રાખેલું છે એ કનેક્શન બેટરીનો સપ્લાય રાખેલો છે. આઈ ઇમિટર કરંટ ફ્લો થાય છે. ત્યાર પછી રાઇટ હેન્ડ સાઈડમાં એકદમ 3 વોલ્ટનું તમને આઉટપુટ મળે છે, પણ પેરેલલ ટુ 3 કિલો ઓહમનો રજિસ્ટરની સાથે. મતલબ કે કલેક્ટરમાં જે તમે રજિસ્ટર જોડો છો એના સમાંતરમાં તમે જે વોલ્ટેજ માપી રહ્યા છો એ તમારો 3 વોલ્ટેજ રહેશે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે એક ટ્રાન્ઝિસ્ટરનો એક ડેટા આપેલો છે, આલ્ફા જે છે 0.97 છે, અને વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ બેઝ કરંટ. બેઝ કરંટ કેટલો વહેતો હશે. તમને આ એક સર્કિટ આપેલી હોય અને આલ્ફા 0.97 છે, તો તમે કઈ રીતે એમાં બેઝ કરંટ ગણી શકો એ આપણે જોઈએ. નથિંગ ડિફિકલ્ટ ઇઝ ધેર. હિયર collector current is equal to, how we can get the collector current? This is our great Ohm's law. V is equal to I. તો કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સની વેલ્યુ તમારી પાસે 3 કિલો ઓહમ છે અને વોલ્ટેજ જે તમે માપી રહ્યા છો તમને મળે છે મલ્ટીમીટર અથવા વોલ્ટમીટર દ્વારા એ ડીસી 3 વોલ્ટ છે. મતલબ કે 3 વોલ્ટના ડિવિઝનમાં 3 કિલો ઓહમ છે. તો યુ આર ગેટિંગ કલેક્ટર કરંટ 1 મિલી એમ્પિયર. મતલબ કે આઈસી ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર. હવે વી આર નોઈંગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈ. એ ઇક્વેશન ખાસ બધા લોકો, મિત્રો, વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખી દેજો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈ વેન એવર વી આર ડિસ્કસિંગ અબાઉટ કેરેક્ટરિસ્ટિક. કારણ કે દાખલા ગણવામાં ખૂબ જ મહત્વનો રહે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈસી અપોન આઈ રાખીએ તો આઈસી અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 0.97. ઇટ ઇઝ વેરી ઇઝી ને. કલેક્ટર કરંટની વેલ્યુ 1 મિલી એમ્પિયર છે અને તમારો આલ્ફા છે 0.97. તો by using a simple calculator you get 1.03 milliampere, and hence total current will be IB. We have to find out base current. IB is equal to IE minus IC. એટલે કે 1 minus is equal to 1.03 minus 1 is equal to 0.03 milliampere. એટલો તમે બેઝમાં કરંટ માપી શકો. મતલબ કે ટ્રાન્ઝિસ્ટરનો ડેટા તમને આપેલો હોય આલ્ફા 0.97 અને યુ આર ગેટિંગ 3 વોલ્ટ આઉટપુટ એટ કલેક્ટર અને 3 કિલો ઓહમનો રેઝિસ્ટન્સ જોડેલો હોય તો તમારો જે બેઝ કરંટ છે એ 0.03 મિલી એમ્પિયર થશે. ઇટ ઇઝ વેરી ઇઝી એક્ઝામ્પલ. પરીક્ષામાં પણ એક્ઝામિનેશનની રીતે બધી રીતે ઇમ્પોર્ટન્ટ. કેરેક્ટરિસ્ટિક કરવો જોઈએ આપણે. વી આર ડિસ્કસિંગ અબાઉટ કોમન બેઝ મોડ, કોમન
જે આપણે બેઝ ટ્રાન્ઝિસ્ટરનું કનેક્શન રાખેલું છે એ રીતે. હવે એના કેરેક્ટરિસ્ટિક કરવો જોઈએ. કેરેક્ટરિસ્ટિક ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર માટે, કે કઈ રીતે કેરેક્ટરિસ્ટિક મળશે. તો આપણે જે કનેક્શન અહીંયા કે રાખેલા છે એ બે રીતે આપણે માપી શકીએ, ઇનપુટમાં અને આઉટપુટમાં. કેરેક્ટરિસ્ટિક કરવામાં ધ ઇનપુટ સેટ શોઝ રિલેશનશિપ બિટવીન ઇનપુટ કરંટ એન્ડ ઇનપુટ વોલ્ટેજ ફોર વેરિયસ લેવલ ઓફ આઉટપુટ વોલ્ટેજ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ કલેક્ટરના જે વોલ્ટેજ છે એની સરખામણીએ તમે કેટલો કરંટ બેઝમાં ઇમિટરમાં ફેરફાર કરો છો એ મળશે. અને આઉટપુટના જે સેટ છે કેરેક્ટરિસ્ટિકનો એમાં તમે જે અલગ અલગ આઉટપુટ કરંટ અને આઉટપુટ વોલ્ટેજ તમે માપો, પણ ક્યારે કે જ્યારે તમે ઇનપુટ કરંટ જે તમે ઇમિટરનો કરંટ જે તમે દાખલ કરો છો એને કોન્સ્ટન્ટ રાખીને. જોઈએ આપણે એની કેરેક્ટરિસ્ટિકને કોમન બેઝમાં બાય એનિમેશન. વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર થોડુંક આપણે લઈએ અને તરત જ આપણે એની કેરેક્ટરિસ્ટિક ઉપર જઈશું. પહેલાંની જેમ જ NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર અને કોમન બેઝ કન્ફિગ્યુરેશનમાં. તો અહીંયા આગળ પણ જે રાબેતા મુજબ જે આપણે ફોરવર્ડ બાયસિંગ રાખેલું જ છે, એ ઇમિટર છે, એન ટાઈપનો સેમિકન્ડક્ટર છે. તો અહીંયા આગળથી નેગેટિવ ટર્મિનલ આપણે જોડેલો છે અને અત્યારે સ્વિચનું કનેક્શન આપેલું નથી, થોડો ઘણા છે લીકેજ કરંટ આવે છે, ચાલુ છે. હવે સ્વિચને આપણે ઓન કરીએ છીએ, મતલબ કે સર્કિટમાં ફોરવર્ડ બાયસિંગ ચાલુ થઈ જાય છે. વોલ્ટેજને તમે ની વોલ્ટેજ કરતાં વધારે આપો છો, મતલબ કે તમારો જે બેઝિક જે બેન્ડમાં વોલ્ટેજની જરૂરિયાત હોય એના કરતાં સેજ વધારે તમે આપો છો તો કરંટનો ફ્લો ઇઝીલી થવા માંડે છે. દેટ ઇઝ અવર વર્કિંગ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. હવે આપણે જે એની કેરેક્ટરિસ્ટિક છે એના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ. તો એમાં તમે જોશો તો જે વાય એક્સિસ ઉપર મેં ઇમિટર કરંટ રાખેલો છે અને એક્સ એક્સિસ ઉપર બેઝ અને ઇમિટર વચ્ચેનો જે વોલ્ટેજ છે એ રાખેલો. મતલબ કે ઇનપુટ સેક્શનનો જે આપણો લેફ્ટ સાઈડનો જે કરંટ છે અને લેફ્ટ સાઈડના જે વોલ્ટેજ છે એ રાખેલા છે. પ્લે કરીએ તો જે નોર્મલ કેરેક્ટરિસ્ટિક ડાયોડમાં જે આપણને મળતી હોય છે એવી જ રીતને તમને મળશે. 0.7 વોલ્ટેજથી તરત જ તમને કરંટ વધારે મળશે. મતલબ કે 0.7 વોલ્ટેજ જે છે ડાયોડમાં અથવા ટ્રાન્ઝિસ્ટરમાં જે રાખો છો એની જરૂરિયાત એટલી છે કે જે તમારું વચ્ચે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડમાં જે વચ્ચે ફોરબિડન ગેપ છે એની વેલ્યુ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટની જેટલી છે. મતલબ કે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ તમે એનાથી થોડોક વધારે વોલ્ટેજ આપશો તો તરત જ જે વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન અથવા હોલ છે એ તરત જ કન્ડક્શન બેન્ડમાં આવી જશે. મતલબ કે એ લોકો તરત જ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તન કરશે. પણ જો 0.7થી ઓછો આપશો તો એમાં કંઈ એમાં